ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસ્યો અને એ પછી માવઠાથી જે ખેડૂતો છે એમના જે પાક છે એમનું ધોવાણ થઈ ગયું, એમનો જે પાક છે બરબાદ થઈ ગયો। એ પછી ખેડૂતો આગળ આવ્યા અને સરકારને વિનંતી કરી કે અમારી જે જમીન છે, ખેતી છે, એમનો સર્વે કરવામાં આવે અને પછી અમને સહાય આપવામાં આવે। હવે આ બધી જ બાબતે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, હવે અલગ અલગ નેતાઓ આગળ આવી રહ્યા છે, ખેડૂતો માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે। અને હવે આ તમામ બાબતે કોંગ્રેસના હવે નેતાઓ વડિયા ખાતે ભેગા થયા હતા, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને શું બીજી વાતચીત કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો છે અને હવે એ જ બાબતે અમરેલીના વડિયાની અંદર પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી અને એમની સાથે ઘણા બધા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અલગ અલગ મુદ્દાને લઈને વિનંતી પણ કરવામાં આવી છે। પણ આ બધાની વચ્ચે રહી અને કોંગ્રેસને હવે ખેડૂતો ક્યાંક યાદ આવ્યા છે તેવું આપણને દેખાઈ રહ્યું છે। અત્યાર સુધી ખેડૂતો કેટલાય સમયથી અલગ અલગ માંગને લઈને મેદાનમાં હતા, ત્યારે કોંગ્રેસ પાસે ફક્ત નાના મોટા કહી શકાય એવા એક બે મુદ્દા હતા કે જેમને લઈને તેઓ લડતી હતી। એક તો પ્રશિક્ષણ શિબિર કરી રહી હતી, એમના નેતાઓને સમજાવી રહી હતી, તો બીજી તરફ કે જ્યાં વોટ ચોર ગદ્દી છોડ મુદ્દે તેઓ લડી રહી હતી। પણ આખરે હવે એમને ખેડૂતો યાદ આવ્યા છે, ખેડૂતો માટે લડી રહ્યા છે। ખેર, આ બીજી બધી વાતચીત છે, પણ સૌથી પહેલા તો એ બધું સાંભળી લઈએ કે જે પરેશ ધાનાણી છે, પ્રતાપ દુધાત છે, તેમણે આવેદનપત્ર આપતા સમયે શું કહ્યું છે અને ખેડૂતો માટેની એમની શું માંગણી છે। ગયા વર્ષે જે પેકેજ જાહેર કર્યું, પેકેજમાં પણ કેટલાય ખેડૂતો હજુ સુધી પૈસા મળ્યા નથી, વાલા દવલા કરવામાં આવ્યા છે। પાણીના ભાવે અમારો માલ મુકાય છે, તરીકે અત્યારે તમે આવેદન સ્વરૂપે મને જે રજૂઆત આપી મેં સ્વીકારી, આપની મેં મૌખિક રજૂઆત પણ સાંભળી। તાલુકાની સંકલન કરતા કચેરી તરીકે હું મામલતદાર ઓફિસ તરીકે આવેદન સ્વીકારું છું અને મૂળભૂત કામગીરી છે એ ખેતીવાડી વિભાગની જે ખેતીવાડી શાખા તાલુકા પંચાયતમાં કામગીરી કરે છે એ લોકો કરે છે, અને એની સાથે પણ અમે એને સૂચના આપી ફોરવર્ડ કરી દઈશું બધી માનનીય મામલતદાર શ્રી આપો રેવન્યુ પ્રતિનિધિ તરીકે આપણે એક બીજી બાબતે જણાવી દઉં કે જે આપણે સર્વેની વાત કરી ને એ સર્વેની કામગીરી થાય અને તાલુકા કક્ષાની કચેરીનો રિપોર્ટ જિલ્લામાં સબમિટ કરી દીધો છે, એ બાબત મારી જાણમાં છે એટલે એક આપને જણાવી દઉં। એ સિવાયની જે આગળની પ્રોસિજર છે એ પણ સત્વરે થાય અને આ પણ હું માન્ય કલેક્ટર સુધી આપ રેવન્યુ વડા તરીકે, તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે ખેડૂતોની જે માગણીઓ છે, પેકેજની માગણીઓ છે, વળતરની માગણીઓ છે, આ માગણીઓ નથી અને સરકારમાં આપ પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર એટલે સત્ય સાચી વાતો સરકાર સુધી પહોંચે એવી વ્યવસ્થા કરજો। આભાર। સામૂહિક પંચરોજકામ સર્વે થાય, ખેડૂતોને વીઘા દીઠ અંદાજિત 50,000 રૂપિયાનો ઉપજ અને ખર્ચ પેટે નુકસાન થયું છે એનું સત્વરે વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે, ખેત ઉપજ છે એનો ટેકાના ભાવે સત્વરે ખરીદી કેન્દ્રો શરૂ થાય, ખેત ઉપજની ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે, ખેડૂતોની ખેત ઉપજની ખરીદીની જે મહત્તમ મર્યાદા છે એ દૂર કરવામાં આવે, ખેતી ઉત્પાદનોની સરકાર દ્વારા વિદેશથી આયાત થઈ રહી છે, પરિણામે અમારી મગફળીના, કપાસના ખેત ઉપજના ભાવ નથી આવતા, પાણીના ભાવે લૂંટાય, એટલે તમામ પ્રકારના જે ખેત ઉપજોની વિદેશી આયાત થાય છે એ સદંતર બંધ કરવામાં આવે સહિતની અમારી 15 માંગણીઓ લેખિત સ્વરૂપે સાહેબ અમારી ખેડૂતોની વેદના લઈને તમારી પાસે હવે કોઈ બોલતા નહીં। આ સાહેબ અમારી સ્થિતિ, આ ખેડૂતોની વેદના છે, ચોટા નથી ફૂટા, ખેડૂતોના ભાઈ ફૂટી, ઊભે આવેલો કોળિયો છે, વીઘે 20 મણ માંડવી થવાની હતી એની બદલે પાક તો થયો, પાલો પણ લેતો, કપાસના ઝીલવા સાહેબ પોટા ફૂટી ગયા, સોયાબીન કમોસમી માવઠું અને અતિવૃષ્ટિના કારણે સુકાવા વડિયા તાલુકાના 44 ગામમાં અમે પ્રવાસ કર્યો, આગેવાનો દ્વારા સર્વે કરાયો, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે। આ કટોકટીની સ્થિતિમાં જગતના તાતને જીવાડવા માટે સરકાર મા બાપ બને ને એવી ખેડૂતોની લાગણી છે।
આપના મારફત જિલ્લા સમાહર્તાશ્રીને અમે આ ખેડૂતોની લાગણીઓ અને માગણીઓ રજૂ કરવા આવ્યા છીએ. અમારી 15 મુદ્દાની માગણીઓ છે. ભાઈ તમે બાવકુભાઈને પણ યાદ કર્યા, એને પણ બિરદાવ્યા. મેં એટલા માટે આ લોકોને યાદ કર્યા કે મેં ગઈકાલે 2 દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે સવારમાં સ્ટેટમેન્ટ કર્યું હતું કે એક પણ જગ્યાએ સર્વે થવા નહીં દેતા, સામૂહિક સર્વે એટલે કે ગ્રામ પંચાયતમાં સર્વે કરજો. ડિબેટમાં મજા આવી, કટાક્ષો મજા આવી મારી ઉપર વાતો કરતા હતા. સાંજે દાદા એટલે કે આપણા મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે ભાઈ હવે સર્વેમાંથી આપણે બહાર નીકળીએ અને સરપંચોના સર્વેને અમે માન્ય રાખશું. દેવા માફી માટે મેં સંસ્થાઓ, સાધુ સંતો, રાજકીય પક્ષો બધાને નિવેદન કર્યું હતું, અપીલ કરી હતી. કોઈ વ્યક્તિ સ્વાર્થ નથી. આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને, ભારતીય જનતા પાર્ટીના 3 ટર્મના ધારાસભ્ય છે, ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ 100% સરકાર નિભાવશે. 182માંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું હોય ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી. જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી, એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું, એના પિતાને પણ નમન કર્યું અને કુમારભાઈને મેં સલામ મારી. જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવ છે અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એણે દેવા માફીની વાત કરી છે. 100 સલામ છે કુમારભાઈ તમને. આ જ પ્રમાણે નિરપક્ષ સમાજને જ્યાં તકલીફ પડતી ત્યાં સૌ આપણે બોલીએ. આની જગ્યાએ કોંગ્રેસની આ તમારે વિડીયો રાખવો હોય તો રાખજો. જાહેર જીવનમાં આવી ભૂલો કોંગ્રેસ ક્યારેય કરશે તો કોંગ્રેસ સામે પણ મોરસો માંડતા પ્રતાપ દુધાત ક્યારેય અસકાવાનો નથી. સમાજ હિતની લડાઈ લડું છું, ખેડૂતની લડાઈ લડું છું અને ખેડૂતની લડાઈ લડવા માટે સૌ સાથે મળી અને ખેડૂતને હક અપાવી એટલી જ મારી અપીલ છે. કે મરદના દીકરાએ લેટર લખ્યો, કુમારભાઈ કાનાણી નામ સહિત કહું કે આ વડિયાના પાદરમાં ભાજપને કોંગ્રેસનો પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતાને લાખ લાખ વંદન. તમારી માતા પિતાના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરબંકા મરદ આદમી બની અને ખેડૂતની વાર આવ્યા. હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું છું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપ્યું. મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસની આ કોઈ વાત નથી, આ ખેડૂતોની બચાવવાની વાત છે. ત્યારે હું કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું. આ વાત શું કામ હું કરું છું કે મુદ્દાએ ભટકાવવાનું કામ આ લોકો કરે છે. મારી એક જ મુદ્દાની વાત છે અને એક જ પ્રકારની વાત છે. એકવાર ખેડૂતના દેવા માફ કરો એટલે એના ભાજપના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે છે કે ખેડૂતના દેવા માફ કરીએ તો લાખ કરોડ ક્યાંથી કાઢવા. તો હું આ વડિયાના બજારમાં મંચ ઉપરથી કહું છું કે 19 લાખ કરોડના દેવા તમે હિન્દુસ્તાનની કંપનીઓના માફ કર્યા હતા. તમારે એમ સમજવું કે ખેડૂતો પણ એક અદાણીના ભાઈઓ છે એમ કરીને એકવાર દેવા માફ કરી દો, તમને વાંધો શું છે? હવે જે રીતે કોંગ્રેસ મેદાને આવ્યું છે, ખેડૂતોની ચિંતા થઈ રહી છે, હવે જે માંગણી કરવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.